શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકૃત થયેલા છીએ, એટલે ઠાકોરજી મહાપ્રભુજી સામે જોઈએ છે, આપણે સામે નથી જોતા. એટલે જીવકી કીર્તિ તનકજી ન દેખો, અપનો બિરુદ વિચારો, શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો. તો આ પ્રકારથી આપણી જે ભક્તિ પુષ્ટિ ભક્તિ કહેવાનું તાત્પર્ય પણ એ જ છે. શેરરાયજી પણ એ જ કહે છે કે આધુનિક ભક્તો માટે તો ઉદ્ધારક રૂપે શ્રી મહાપ્રભુજી જ છે, જેના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થશે, ત્યાં શ્રી યમુનાજી પણ કૃપા કરશે અને ઠાકોરજી પણ કૃપા કરશે. એટલે વિશેષત્વે તાવાનેવ ભગવતા શ્રી યમુનાયા ચ લીલાસૃષ્ટિ સ્થાનમેવ તથા કરણમ. એટલે મહાપ્રભુજીની વિશેષતા એમ કહે છે કે લીલાસ્થ જે નિત્ય લીલાની અંદર શ્રી યમુનાજી ઠાકોરજીની કૃપા, અહીં તો એ શ્રી મહાપ્રભુજીની જ કૃપા. ઇદાનંતના નામ પ્રભુ પારોક્ષે અસ્મત પ્રભુભી રીતિ. અત્યારે પ્રભુનો પ્રકટ સ્વરૂપ અહીં એ પ્રકટિત નથી, કે પ્રાકટ્ય કેનો અવતાર કાળ નથી, કે સાક્ષાત પ્રભુનું પ્રાકટ્ય સન્મુખ થયું નથી. એટલે પ્રભુ પારોક્ષે અનવતાર કાળમાં તો અસ્મત પ્રભુભી રીતિ, અસ્મત પ્રભુ એવા શ્રી મહાપ્રભુ, એના દ્વારા જ જીવનો ઉદ્ધાર છે. એવમ સતી ત્રયાણામ સજાતીય ધર્મવત્વે ચ સિદ્ધમ. ત્રણેયને આ ધર્મ સમાન છે. પછીની જે કારિકાઓ જે છે આપણે લઈ લીધી છે, ભગવાન વિરહમ દત્વા ઇતિ. ત્યાર પછી એવકારો અત્ર અહીં કીધું છે વિશ્વોદ્ધારાર્થમ એવ, વિશ્વોદ્ધારાર્થમ એવ. તો એવકાર અત્ર પ્રયોજનાંતરાભાવાય, બીજું કોઈ પ્રયોજન મહાપ્રભુજીનું પ્રકટવાનું બીજું કોઈ પ્રયોજન છે જ નહીં. વિશ્વોદ્ધારાર્થમ એવ, એ ભક્તોને સર્વાત્મ ભાવનું દાન કરવું, એ એક જ હેતુ છે મહાપ્રભુજીનો, કે એવ કારેણ પ્રયોજનાંતરાભાવાય એતેન માયાવાદ ખંડન બ્રહ્મવાદ સ્થાપન કર્મમાર્ગ પ્રવર્તન આદિકમ. એ બધા બીજા જે છે આદિકમ આનુષિકમ ઇતિ જ્ઞેયમ, આનુષિકમ ઇતિ સૂચિતમ સ્વરૂપમ માહુ આવિર્ભૂતેતિ. અહીં માયાવાદ ખંડન, બ્રહ્મવાદ સ્થાપન, કર્મ માર્ગ પ્રવર્તન, મહાપ્રભુજી પ્રગટ થઈને જે સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદપારગ વગેરે જે નામ જે છે, તો માયાવાદનું ખંડન, બ્રહ્મવાદનું સ્થાપન અને કર્મ માર્ગ એ પ્રવર્તન આદિ જે બધા જે હેતુ કે કાર્ય છે આનુષંગિકમ ઇતિ સૂચિતમ. એ બધા આનુષંગિક છે. મુખ્ય તો વિશ્વોદ્ધારાર્થમ મેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. વિશ્વનો ઉદ્ધાર એટલે ઉદ્ધારનો અર્થ છે સર્વાત્મ ભાવ દાન. ભક્તોને સર્વાત્મ ભાવનું દાન કરવું એક મુખ્ય એ શ્રી મહાપ્રભુજીનું પ્રયોજન છે. એટલા માટે એવકાર કૃષ્ણ એવ ગતિર્મમ, જ્યાં એવકાર વાપરવામાં આવે ત્યારે બીજા અન્ય જે કોઈ જે વિકલ્પ છે એનો એ વ્યવચ્છેદ છે, કે એ અન્ય કોઈ બીજું પ્રયોજન છે જ નહીં. બાકી બધું જે કાંઈ છે આનુષંગિક છે. જેમ કે ચેતસ્તત્પ્રણમ સેવા, ચેતસ્તત્પ્રણમ સેવા એ જ હેતુ છે સેવાનો, પણ પછી તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધનમ, એ આનુષંગિક રીતે અવાંતર ફલના રૂપમાં પ્રાપ્ત થાય છે, પણ એનો હેતુ નથી. પણ આપોઆપ એ વસ્તુ સ્વભાવાત એ આપોઆપ થાય છે. એવી જ રીતે મહાપ્રભુજીનો મૂળ હેતુ તો સર્વાત્મ ભાવ દાન, ભક્તોને સર્વાત્મ ભાવનું દાન કરવું. અર્થમ તસ્ય વેજ તમ નહીં વિભવેશ્વરા. પણ આ કંઈ ભક્તિ માર્ગીઓ એવું લાગતું, એટલે પાછળથી ભાગવતજીમાં આ ઉમેરાઈ ગયું લાગે. પણ આપણે ત્યાં તો વેણું ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાય પ્રકટ ભાઈ મારા જ રીત. આપણે તો એને કીધું હોય તો ભલે, એ તો વૈરાગ્યશાળી હોય એટલે બીજી વાત, વૈરાગ્ય સિવાયની વાતો એને ભાગવતમાં કૃષ્ણ ભક્ત સાચા, પણ વિષયી પુરુષની વાણી છે એમ બધું લખ્યું. પણ ત્યારે એમ થાય કે એમાં દયાનો પાત્ર છે, આપણે ત્યાંથી કરુણાનો ભાવ થાય કે ઝંડો લઈને મારવા દોડાય નહીં, કેમ લખ્યું. આપણે દયાનો ભાવ છે ભાઈ, જે મહાપ્રભુજી એને સાનિધ્ય આપણને પણ ન મળ્યો તો આપણે આમ જ કંઈક કે કોઈ એવા સંતનો કે કોઈ વૈરાગીનો કે સંગ થવાથી આપણે પણ એમ કે આવું કાંઈ હોય. કૃષ્ણ કરતાં રામનો સારા કેવી મર્યાદામાં રહીને કૃષ્ણ ગોપિકાના વસ્ત્ર હરણ કર્યા, રાસલીલા કરીને આ કોઈ રીત કહેવાય. 16,108 પટરાણી, એનાથી લક્ષાવધિ પુત્રો, તો એ લાખો પુત્ર જે છે, લાખ ઉપર પુત્રોની સંખ્યા એ દ્વારકા લીલામાં છે પ્રભુના. તો આટલા આ હોય તો એ આવું કાંઈ હોય, એના કરતાં રામચંદ્રજી એક પત્ની વ્રત ને કેવા, એને રામચંદ્રજીને જ ભગવાન માનો છો. કોઈ વૈરાગી આપણને સંગ થયો તો આપણને પણ એવી બુદ્ધિ થાય, કારણ કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુવેશ્વા નરા. તો વાકપત એના સિવાય કોઈ આનો અર્થ કરી શકે એમ નથી. કોઈને આવું જ લાગે, કોઈ વિપરીત અર્થ દેખાય, કોઈ વિપરીતતા દેખાય, પણ જે અર્થ જે છે એ શ્રી વલ્લભ સિવાય બીજું કોઈ કરી શકે નહીં.
એટલે આ નિજ ભક્તોને આનંદ આપનારા ગોપીજન વત્ત જે આનંદ જે છે ભગવદ્ લીલા આપે સંભળાવીને જે આનંદ જે છે નિજજનોના ભક્તોમાં જે સ્થાપ્યો છે એ શ્રી મહાપ્રભુજી દ્વારા જ શક્ય છે. એવકારોત્ર પ્રયોજનાંતરા ભાવાય એતેન માયાવાદ ખંડન બ્રહ્મવાદ સ્થાપન કર્માર્ગ પ્રવર્તનાદિકમ આનુષંગિકમ ઇતિ સૂચિતમ સ્વરૂપમ આહુ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આવિર્ભૂતો વ્રજજન હૃદયેભ્યો લીલાકરણાર્થમ યો વૃંદાવન પ્રિય. જે પ્રકટ થયા છે વ્રજજન હૃદયેભ્યો લીલાકરણાર્થમ યો વૃંદાવન પ્રિય સદાનંદ તદ્રૂપાસ્ત ઇત્યર્થ. એટલે વૃંદાવન પ્રિય એવા ભગવાન શા માટે પ્રકટ થયા છે આવિર્ભૂત? એ કૃષ્ણ જ્યારે એ શા માટે કૃષ્ણએ પ્રાકટ્ય લીધું ત્યારે એને આપણે પુરુષોત્તમ કહીએ છીએ કે જ્યારે નિજ ભક્તોને નિસાધન જનોના ઉદ્ધારાર્થ જ્યારે પ્રગટે છે તો વ્રજજન હૃદયેભ્યો એ લીલાકરણાર્થમ યો વૃંદાવન પ્રિય. એ સદાનંદ રૂપ જે કૃષ્ણ જે છે એ વ્રજજનોના હૃદયને આનંદ આપનારા લીલા કરવા માટે એ વૃંદાવન એ પ્રિય એવા ઠાકુરજી. અને આવિર્ભૂત યથા ભગવાન લીલા પ્રાકટ્યા એવ રસાત્મા આવિર્ભૂત તથૈ તે અપી શ્રી ભાગવત વિવૃત્તિ પ્રકટીકરણ તરત પ્રાકટ્યાર્થમેવ આવિર્ભૂતા ઇતિ ભાવ. જેવી રીતે ભગવાન લીલા કરવા માટે એ કૃષ્ણ જ્યારે વૃંદાવનની અંદર લીલા કરવા માટે આવિર્ભૂત થયા તો અહીં લીલાનું વિવરણ કરવા માટે અને યથા વિવૃત્તિ પ્રકટીકરણેન તત્ પ્રાકટ્યાર્થ આવિર્ભૂતા અર્થમ તસ્ય વિવેચિતુમ. એ ન્યાયથી કે મહાપ્રભુજી જે લીલા ભગવાને કરી એ લીલાને યથાર્થ રૂપમાં એનું વિવરણ કરવા નિજજનોને યથાર્થ રૂપમાં સમજાવવા માટે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાય એની અંદર રહેલું જે તાત્પર્ય છે એનાથી જે ભક્તો જે છે અને ભગવાન તત્પ્રાકટ્યાર્થમેવ આવે. મુખ્ય તો આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ આ અર્થોને લીલાને યથાર્થ રૂપમાં પ્રકટ કરવા જ આવિર્ભૂત થયા છે. અથવા બીજો ભાવ વૃંદાવનમ એવ પ્રિયમ યાસામ ભગવદ વિરહે તદર્થમ અપી તત્પરિત્યાગાત. શહેરાજીની ટિપ્પણી હોય ને વિરહ શબ્દ ન આવે એવું શક્ય નથી, પણ એ શહેરાજીની વાણીમાં એ વિરહ એની માટેનો વૃંદાવનમેવ પ્રિયમ યાસામ જેને વૃંદાવન પ્રિય છે એવા જે વ્રજભક્તો જે છે ભગવદ વિરહે તદર્થમ અપી તદ અપરિત્યાગાત. એટલે ભગવાનના વિરહમાં જ્યારે ભગવાન અંતર્ધ્યાન થયા તો પણ ભગવાન માટે એ પાછળ જોડે વૃંદાવન સિવાય ભગવાનને ગોતવા ક્યાંય ગયા નહીં. એ વૃંદાવનમાં રહીને જ વિરહનો અનુભવ કર્યો, પણ ભગવાનને ગોતવા માટે તદર્થમેવ એ તદ અપરિત્યાગાત એનો ત્યાગ કર્યો નહીં, પણ વૃંદાવનમાં જ એ પ્રભુને એના વિરહનો સહન કર્યું. એટલે એટલા માટે પણ વૃંદાવન પ્રિયા એવા જે સ્વામિનીઓ છે તાહ સ્વામિન્ય. વૃંદાવન પ્રિયાનો અર્થ કરે છે કે એવા સ્વામિનીઓ એવા જે વ્રજભક્તો કે જેમણે ભગવાનના વિરહની અવસ્થાની અંદર પણ ભગવાન માટે ભગવાનને શોધવા માટે પ્રાપ્ત કરવા માટે વૃંદાવનનો ત્યાગ ન કર્યો એવા જે સ્વામિન્યા આવિર્ભૂતા તાહ તથા ભૂતા તા એવૈત ઇત્યર્થ. સ્વામિની ભાવેન પ્રાકટ્ય દશાયામ સેવાદિકરણાદ ભાવનેન ચ તદ્રૂપત્વમિતિ ભાવ વસ્તુતો ભાવાત્મા ભગવાન રસો વૈશ ઇતિ શ્રુતે. હવે એ જે સ્વામિનીઓનો જે ભાવ છે એ ભાવથી ભાવિત થયેલા શ્રી મહાપ્રભુ સ્વામિની ભાવ સંયુક્ત ભગવત ભાવ ભાવિતા અતિ અલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ. સ્વામિની ભાવ સંયુક્ત મહાપ્રભુજીને એમ કે સ્વામિની ભાવ, તો સ્વામિની ભાવ આપની અંદર કયો રહેલો છે કે જે વિરહની અંદર પણ વૃંદાવન છોડ્યું નહીં એવો જે સ્વામિનીજીઓનો જે ભાવ છે એ ભાવથી આ પૂરિત છે. રસભાવ પૂરિત મૂર્ત, આ મૂર્તિ એવી છે રસભાવ પૂરિત મૂર્ત. એ મૂર્તિ રસભાવથી પૂરિત એ વ્રજભક્તોના ભાવથી પૂરિત છે, એટલે આપ એ સ્વામિની રૂપ પણ છે. અને સ્વામિની ભાવેન સ્વામીજીના વ્રજભક્તોની ભાવનાથી પ્રાકટ્ય દશાયામ આપ જ્યારે પ્રાકટ્ય થયા શ્રી મહાપ્રભુજી ત્યારે સ્વામીજીના ભાવથી સેવાદિકરણાત ભાવનેન ચ તદ્રૂપત્વમ ઇતિ. સ્વામીની ભાવથી એટલે ગોપીજનોના ભાવથી વ્રજભક્તોના ભાવથી આપે સેવા કરી
શું મહાપ્રભુજી પ્રકટ થઈને સેવા કરી, એમાં પણ સ્વામિનીત્વ, એ સ્વામિનીત્વ કેવી રીતે પ્રકટ થયું કે આ સ્વામિની સ્વરૂપ એટલે સ્વામિની સ્વરૂપ એટલે આપણે એમ સમજી બેઠા કે શ્રી મહાપ્રભુજીને આપણે સાડી જેવું જે ઉપણો છે ને સાડી જેવો કરી નાખવો અને ભાવભંગીમાં આમ અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ જેવી નૃત્ય જેવી મુદ્રાઓ મહાપ્રભુજીની કરી નાખવો. સ્વામિની ભાવ સંયુક્ત. મહાપ્રભુ તો સ્ત્રી જેવા હતા. પગમાં નુપુર ધરાવી દેવા ને અહીં નથડી ધરાવી દેવી ને શ્રેષ્ઠમાં બંગડી ધરાવી દેવી અને ગોમુખી ને એની બદલે બે કમલ હોય ને એવા મહાપ્રભુજીના ચિત્ર છે કે એમાં ઉપણો છે એ સાડીની જેમ ધરાવેલો છે શ્રી મહાપ્રભુજીને. એટલે કે સ્વામિની ભાવ હતી. પણ સ્વામિની ભાવ ક્યાં પ્રકટ થાય છે? સેવા કરવામાં. મહાપ્રભુજી જે પોતાના ઠાકોરજીની સેવા કરે છે એ સ્વામિની ભાવે ન, એ સ્વામિની ભાવથી કરે છે અને એ જ ભાવની ભાવના કરે છે મહાપ્રભુજી. એ ભાવને ન તદ્રુપત્વમ મિતિ ભાવ, એ ભાવની ભાવના કરવાને કારણે આપ એવા ભાવથી પૂરિત હોવાથી, એ રસભાવ પૂરિત મૂર્ત એ મૂર્તિ હોવાથી આપ એ સ્વામિની રૂપ પણ છે. અને વસ્તુ તો એટલે ભગવત ભાવ અને સ્વામિની ભાવ બે શ્રી મહાપ્રભુજી આ એક જ શ્લોક હજી આ મંગલાચરણનું હરિરાયજી એટલું બધું વિવરણ કરે છે. આ મંગલાચરણમાં હરિરાયજી એટલું બધું કહેવા માંગે છે કે આખા યમનાષ્ટકનું બધું જ આમાં કે યમુનાજીના સ્વરૂપને, મહાપ્રભુજીના સ્વરૂપને અને કૃષ્ણના સ્વરૂપને ત્રણેયને ઓળખાવી દે એટલે ક્યાંય ગોટાળો ઉત્પન્ન ન થાય. યમુનાજી અધિક છે ને મહાપ્રભુ અધિક છે ને કોઈ મહાપ્રભુજી કોઈ ગુસાઈજી અધિક છે ને આ ચારેય સ્વરૂપનું વર્ણન અહીં મંગલાચરણમાં કરીને પછી આપ એ પોતાની ટિપ્પણીનો આગળ કરે છે. તો હવે સ્વામિની ભાવ કેવી રીતે છે? તો સ્વામિની ભાવેન પ્રાકટ્ય દશાયામ સેવાધિકરણાત અને ભાવને તદભાવ ભાવને ચતુર્પત્વમિતિ, એ ભાવની ભાવના કરવાથી આપનું સ્વામિની રૂપ છે. એ વ્રજભક્તોના જેમ આપ કૃષ્ણની સેવા કરે છે ત્યારે વ્રજભક્તોના ભાવથી કરે છે. એટલે ભજનીયો પ્રજાદીપ. અને મહાપ્રભુજી સુબોધનીજીમાં પણ કારિકામાં જે આજ્ઞા કરે છે કે આવિર્ભૂત મારો સ્વામી આવિર્ભૂત થયો છે સ્વામીની ભાવથી. આ કૃષ્ણ જે છે નિષાદન ફલાત્મા કૃષ્ણ હવે મારો સ્વામી પ્રકટ થયો છે. આવિર્ભૂતો મમ સ્વામી, મારો સ્વામી એમ કહે છે. તો આપ ક્યાં ભાવથી કહી રહ્યા છે અહીં કે વ્રજભક્તના જે ભાવ છે કૃષ્ણ મારો સ્વામી છે. દરેક વ્રજભક્ત કહે છે કૃષ્ણ મારો સ્વામી છે. એ મહાપ્રભુજી કહે છે મારો પણ કૃષ્ણ સ્વામી છે. એટલે એ તદભાવ ભાવને ન એ તદરૂપત્વમિતિ અને વસ્તુતો ભાવાત્મા ભગવાન રસો વૈષ ઇતિ શ્રુતે હે. એટલે કે ઇન્ટરવ્યુ રાખવાનું નથી ને? ચાલો એટલે ભૂલાઈ ગયું છે એટલે કે ભાઈ વચ્ચે શિયાળો છે એટલે જલ લેવાની બહુ જરૂર પડે એવું નથી. એટલે વસ્તુતો ભાવાત્મા ભગવાન રસો વૈ સત ઇતિ શ્રુતે તદાસ્ય રૂપત્વાદ એતેપી તથા. હવે ભગવત ભાવ પાછો કેવી રીતે? હવે ઘણી જગ્યાએ મહાપ્રભુજીને એમ કહેવામાં આવ્યું છે કે આપ સ્વામીની રૂપ તો વાર્તા પ્રસંગમાં તો સ્વામીજીની અનુચરી સખી છે એટલે આ સ્વામીની રૂપે આપે એના મનોરથ પૂરણ કરી રહ્યા છે. લીલામાં સ્વામીજી સાથે સંબંધ છે એટલે આ ભક્ત રૂપે અહીં પણ અવતર્યા છે. આવું બધું સ્વામીજીની મહત્તા તો વાર્તા પ્રસંગમાં જોઈએ છે. પણ મહાપ્રભુજીને પાછા ગોસાઈજી એમ કહી રહ્યા છે ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધના ગોકુલેશમ ભજનતે. એ જ શ્રી હરિરાયજી પાછા આ કહેનારા શ્રી હરિરાયજી પણ એમ કહી રહ્યા છે કે નિષાદન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. આપ ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ. ત્યાં આગળ સ્પષ્ટતા પણ છે વલ્લભ શરણાષ્ટકમાં કે સ્વામીની ભાવ સંયુક્ત ભગવત ભાવ ભાવિત અતિ અલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ. એટલે સ્વામીની ભાવ સંયુક્ત. એ સ્વામીની ભાવ સંયુક્ત કેવી રીતે છે? કારણ કે એ ભાવની ભાવનાથી આપ સેવા કરનારા અને એ ભાવથી જ આપ એની ભાવના કરવાથી તદ્રુપત્વ ભાવને આ સિદ્ધ. આપણે પણ જો ભક્તના ભાવથી કાંઈ સાડી પહેરવાથી ગોપિકા ન થઈ જવાય, સાડી પહેરવાથી ગોપી ન થઈ શકાય. એટલે ગોપી જે રસને છુપાવે છે એ ગોપન કરે છે એ ગોપી છે. જે પ્રકટ કરે છે એ ગોપી નથી. પણ જે ભગવત ભાવનું ગોપન કરે, જે ગોપન કરનારી છે એ ગોપી છે. જે ગુપ્ત ભાવથી પોતાના પ્રભુને શું પ્રભુનો સાથેનો એનો સંબંધ છે ગુપ્ત રાખે છે એ ગોપી છે. આપણે ગુપ્ત રાખતા શીખશું શ્રી મહાપ્રભુજીની કૃપાથી શીખશું તો આપણે ગોપીજન થાય. બાકી સાડી પહેરવાથી ગમે એટલા નાચીએ. એક વૈષ્ણવ એ રોજ સાડી પહેરીને ટીકો ને નથ ને લગાવી પુરુષ અને ઠાકોરજીની સેવા કરે ત્યારે એ રીતે ગોપી ભાવથી. પણ આવી આવશ્યકતા નથી. આ દેહના પરિવર્તન, દેહની ઉપર શૃંગાર બદલવાથી ગોપી થવાતું નથી. પણ એ
એ પુરુષ દેહ કે સ્ત્રી દેહ સાથે સંબંધિત નથી, પણ એ જે રસને ગુપ્ત રાખે છે. એક રામાનંદ સંપ્રદાયના એ પંડિત એનો અર્થ કર્યો કે જે બધી ઇન્દ્રિયોથી રસોને ભગવદ રસને પીએ છે, ગોભી પિબંતી રસઃ, બધી ઇન્દ્રિયોથી જે ભગવદ રસનો અનુભવ કરે છે અને પાછું એટલું જ નહીં બીજાને પણ પીવડાવે છે, એ ગોપી છે. સુંદર અર્થ કર્યો છે. એટલે કે બીજાને રસને એ પીવડાવનારી પણ છે, જે એની ભાવના કરશે તદરૂપ થઈ જાય છે. તો ભાવો ભાવને આ સિદ્ધ, એટલે તદ ભાવ ભાવને ન તદરૂપત્વમ ઇતિ ભાવ વસ્તુતો ભાવાત્મા ભગવાન રસો વહે સહ ઇતિ શ્રુતે. એટલે ઘણાને આવી ભ્રમણા થઈ જાય કે ગોપીજનોની વાત કરે છે, અહીં સ્ત્રીઓનું પ્રાધાન્યથી વાત કરવામાં આવે. અહીં સ્ત્રી કે પુરુષનો અહીં આ રીતનો ભેદ નહીં, પણ જે ગુપ્ત રાખે છે, જે પોતાના ભગવદ્ ભાવને રસને એ ગુપ્ત રાખે છે, એ ગોપી છે. અને એની ભાવના કરવાથી એ પણ ગોપીરૂપ થઈ જાય છે. તદરૂપત્વ મેથી, એવી રીતે મહાપ્રભુજી પણ સ્વામીની ભાવથી પોતાના સ્વામી ગોવર્ધન ધરણની સેવા કરે છે, અને એ સ્વામીની ભાવની સતત ભાવના કરવાથી આપ પણ તદરૂપ છે. એવી રીતે વસ્તુ ભાવાત્મા ભગવાન રસોવૈશ, ભગવાન રસોવૈશ છે. રસોવૈશ એટલે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ, આપ સર્વ અંગ જે છે રસરૂપ છે. એટલે કે બધા જ અંગોની અંદર એક સરખું એ રસરૂપતા છે. હાથ, એ પગ આપણે ત્યાં અલગ અલગ કાર્ય કરે છે. ભગવદ રૂપ એવું છે કે આખું જ રસરૂપ છે. ચરણ, મુખ, શ્રીહસ્ત એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ બધું જ આનંદરૂપ રસરૂપ છે. એટલે આખું શ્રીઅંગ રસરૂપ છે, એટલે મુખારવિંદ રસરૂપ છે. એટલે મુખારવિંદનું સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજી કહેવાય છે એ ભગવદ્ ભાવ કૃષ્ણાશ્યમ. અને તદાસ્ય રૂપત્વાદ એતેપી તથાસી યમનાપી દ્રવીભૂત રસાત્મક તત્સ્વરૂપત્વેન તત્ર યથા ભગવતીવ શ્રી યમનાયામપી સ્વામિની ભાવેન શ્રીરૂપત્વમ તેન ચ તત્ર સર્વાપી ભગવલ્લીલા ભગવદ્ ભાવેન ચ ભગવત્વમ. ભગવત એ ભગવત્વમ એ યમુનાજીમાં પણ કેવી રીતે મહાપ્રભુજીનું સિદ્ધ કર્યું કે રસોવૈ સ ભગવાન છે, રસરૂપ છે પરમાત્મા. તો એના ચરણારવિંદ, મુખારવિંદ, શ્રેષ્ઠ બધા જ એક સરખા રસરૂપ છે. એટલે મુખારવિંદનું અલગ પ્રાકટ્ય થયું, તો મુખારવિંદ એટલે કે આખા શ્રીઅંગ જે છે એનું કોઈ પણ અંગ, આપણે જેમ છે આપણી અંદર એ મુખથી ખાઈ શકીએ, હાથથી કોઈ વસ્તુ લઈ શકીએ, પણ હાથથી કોઈ વસ્તુ ખાઈ ન શકીએ, પગથી અડાડીને કોઈ વસ્તુ ખાઈ ન શકાય. ભગવાન શ્રેષ્ઠથી પણ આરોગી શકે છે, ભગવાન ચરણથી પણ આરોગી શકે છે. ભગવાન જે છે એ આ મુખ કે નેત્ર દ્વારા સાંભળી પણ શકે છે, એ કર્ણ દ્વારા જોઈ પણ શકે છે. એટલે એના કોઈ બધા જ શ્રીઅંગ જે છે રસરૂપ કહેવાનું તાત્પર્ય છે. એટલે કે શેરડીના રસ જેવું નહીં કે આ રસ એટલે આવો રસવાળો ભગવાન કેવો, પણ જેનું આસ્વાદન થઈ શકે એને રસ કહેવાય છે. જેનું આસ્વાદન થઈ શકે એ રસ કહેવાય છે. એટલે ભગવાનની રસરૂપતા અહીં અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપત્વમ, ભગવાનનું અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ આપનું આખું જે શ્રેયંગ છે એ રસો વૈસહ, એ રસરૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ છે, એમાં રુધિર, હાડકા, માંસ આ પ્રકાર નહીં, પણ ત્યાં સર્વ રસરૂપ જે છે આવા પ્રાકૃત ધર્મથી રહિત છે. અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ. આપણે ત્યાં પાદુકાજીની સેવા થાય છે, તો એ તો પાદુકાજી તો ચરણરૂપ છે, ચરણમાં ધારણ કરેલા છે. તો એ આરોગ્ય કેવી રીતે, એને શ્રૃંગાર કરવામાં આવે, તિલક કરવામાં આવે, સ્નાન કરાવવામાં આવે, ત્યારે એને શ્રીઅંગના ભાવથી જ પાદુકાજીની સેવા થાય છે. એ તો મહાપ્રભુજીના ચરણ છે, તો આરોગશે કેવી રીતે? મુખ હોય તો આરોગે ને. એક વૈષ્ણવ જે છે કે ઠાકોરજીના જે ચિત્રજીની અંદર આ કે કાચ હોય તો ઠાકોરજી આરોગે નહીં, કાચ હોય તો ઠાકોરજી આરોગે નહીં. આવો એક પ્રચાર કે કાચ હોય તો ભગવાન ન રોકી શકે, ભગવાન તો અંદર બંધ છે, કાચ આગળ આડો આવી ગયો છે તો એ આરોગી શકે નહીં. એટલે કે હું તો ભોગ ધરું ત્યારે કે શિંગાર કરું, ભોગ ધરું ત્યારે કે કાચ ખોલી નાખું, એટલે ભગવાન બહાર આવી શકે. પ્રાકૃત ધર્મવાળો, પ્રાકૃત ધર્મવાળો ભગવાન બહાર આવી શકે જો એ ખોલું તો. અને રોજ પછી હવે એ ઠાકોરજીના જે શ્રીઅંગમાં રોજ શિંગાર ધરવાને કારણે હવે એક એક અંગ જે છે હવે આપના પધારતા જાય છે. કારણ કે હવે વધારતા જાય છે અંગ. હવે મુખારવિંદી કે રહ્યું જ નહીં, આ હીરો ધરી ધરી નહીં કે મુખારવિંદ તો હવે રહ્યું જ નહીં. હવે કે મારો ઠાકોરજી રોગ છે કે મારે બીજી ઉપાધિ થઈ.
એક તો કે કાચ હતો એટલે નહોતો ઓળખતો, હવે એ કે અંદર શિંગાર ધરવા માંડ્યો તો અંદર શિંગાર ધરવાને કારણે રોજ ચીબુક ધરાય, રોજ ચીબુક ધરાય એટલે મુખારવિંદ જ હવે બિરાતું નથી, તો હવે અરોગે કેમ? તો આપણે આપણો પરમાત્મા જે રસો વૈ સહ જે છે, આપણે એમ કે મુખથી જ અરોગી શકે? એ સર્વ અંગ રસરૂપ છે, એ સર્વત્ર છે, તો કાચમાંથી પ્રકટ થઈ શકે છે. એક તમે કાચ માનો છો ત્યાં સુધી ભગવાન અંદર છે, તો કાચમાં ભગવાન નથી. પણ જો એ સ્તંભમાંથી, એ ભગવાનની આકૃતિ નથી એવા સ્તંભમાંથી જો પ્રકટ થઈ જતો હોય, સંભક પ્રસૂતિ નરહરિ નરસિંહો ભીમ વિક્રમઃ, એ ભગવાન જો ત્યાં પ્રકટ થઈ શકતો હોય તો પછી કાચમાં, જો કાચ છે ને કાચ ન માનીને ભગવદ રૂપ જ જો માનવામાં આવે તો ભગવાન એ પણ ભગવદ રૂપ થઈ જાય, એમાંથી પણ પ્રભુ પ્રકટ થાય. એટલે હવે શ્રીઅંગની અંદર આવરણ ધરો તો ચિત્રજીમાં મુખારવિંદ રહે નહીં, તો પછી એમ કે હવે કેમ અરોગે? તો હજી એમ કે મુખારવિંદ સિવાય તો ભગવાન અરોગે નહીં, મુખ તે રહેવા દીધું નહીં શિંગાર કરીને. તો ભગવાન મુખથી જ અરોગે એવું પણ જરૂરી નથી, એ ચરણથી પણ અરોગી શકે, શ્રેષ્ઠથી અરોગી શકે, નેત્રથી અરોગી શકે. એટલે રસાત્મા જે ભગવાન છે એ રસો વૈ સહનો અર્થ છે કે એમાં કોઈ પ્રાકૃત, એ હાડકા માંસ રુધિરથી બનેલો દેહ નથી, પણ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, એ તો અપ્રાકૃત છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ ભગવત સ્વરૂપનું એ વર્ણન છે. એટલે મહાપ્રભુજીને ભગવદ મુખનો અવતાર કહેવામાં આવે છે, તો એનાથી કંઈ બીજા બધા શ્રીઅંગના ધર્મો એ મુખમાં પ્રકટ નહીં થાય એવો અર્થ નથી, એ બધા જ ધર્મો એમાં પણ પ્રકટ થઈ શકે છે. એ જ હરિરાયજી અહીં કહે છે કે રસો વૈ સહ છે, એટલે તદ હાસ્ય રૂપત્વાદ એતેપી, તથા ભગવદ રૂપ જ થઈ ગયું કૃષ્ણનું મુખ, અને કૃષ્ણમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. એ હાસ્યનું રૂપ છે, મુખનું રૂપ છે, એટલે એ કૃષ્ણ રૂપ જ છે, એટલે ભગવદ ભાવ પણ છે ને સ્વામીની ભાવ પણ છે. એવી જ રીતે હવે શ્રી યમુનાજી, એવી રીતે શ્રી યમુના આપી દ્રવીભૂત રસાત્મક તત્સ્વરૂપવત્વેન તત્ર તથા ભગવતી શ્રી યમુનાયામપી સ્વામીની ભાવેન સ્ત્રીરૂપત્વમ તેન ચ તત્ર સર્વાપી ભગવદ લીલા ભગવદ ભાવેન ચ ભગવત્વમ વિરહે ભગવત સ્વરૂપ તદ્દર્શનેન તદ અદર્શનેન સ્વામિની સુખાય તથા અત્રાપી પ્રાકટ્ય દશાયામ સ્વામિની ભાવેન સેવાદિકૃતૌ તદરૂપત્વમ ભગવદ ભાવેન ભગવદરૂપત્વમ. આ પ્રકારથી યમુનાજીમાં પણ બે સ્વરૂપ છે, ભગવદ રૂપ પણ છે યમુનાજી અને સ્વામીની રૂપ પણ છે. તો સ્વામીની રૂપ કેવી રીતે? એ સ્ત્રી રૂપ ઠાકોરજીની એ પોતાના પતિ માની રહ્યા છે, આ પણ બીજા વ્રજભક્તની જેમ એ ઠાકોરજીને એ તુર્યપ્રિયા રૂપ છે, એટલે એ કારણે આપ સ્વામીની ભાવાત્મક છે. અને બધી જ ભગવદ લીલા અને ભગવદ ભાવ એ એનાથી આપ ઓતપ્રોત છે, એટલે આપ ભગવદાત્મક છે, એટલે ભગવત્વમ પણ આપ એ રીતે આપ કૃષ્ણ રૂપ પણ છે. બધી જ કૃષ્ણની લીલાનો સંબંધ એ કૃષ્ણ લીલામયી છે. અને ભગવદ ભાવ, એ ભગવદ ભાવરૂપ જે પ્રભુ છે એ ભગવદ ભાવ પણ એ આપની અંદર બિરાજિત હોવાથી એ ભગવદ રૂપ છે શ્રી યમુનાજી. અને વિરહે ભગવત સ્વરૂપ તદ્દર્શનેન સ્વામીની સુખાય, એ જે રીતે વિરહની અંદર ભગવત સ્વરૂપના દર્શનથી યમુનાજીના તટ ઉપર જ જેમ વિરહ પછી એ સ્વામિનીઓને સુખ થયું છે, તથા અત્રાપી પ્રાકટ દશાયામ સ્વામીની ભાવેન સેવાદિકૃતૌ તદરૂપત્વમ, અને ભગવદ ભાવેન ભગવદ રૂપત્વમ. એ રીતે ઠાકોરજીની સેવામાં જ્યારે યમુનાજી વિરાજે ત્યારે સ્વામીની રૂપ છે, અને ભગવદ ભાવથી પરિપૂર્ણ હોવાથી ભગવદ રૂપા છે. એટલે ભગવાનમાં અને શ્રી યમુનાજીમાં કોઈ ભેદ રહેતો નથી. ત્યારે આપણે કહીએ છીએ ને હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો, ભિન્ન ભાવ હૃદય ન દેખો. પણ દાસપણું ત્રણેયનું ગ્રહેજો, તન્મન ધન વિવેક શુજી. આપણે એ ભૂલી ગયા છીએ કે દાસપણું ત્રણેયનું ગ્રહેજો એ ભગવદ ભાવથી પરિપૂર્ણ છે, એટલે એ પણ ભગવદ આત્મક હોઈ શકે, પણ એને સેવ્ય તરીકે બિરાજી શકાય નહીં. કોઈ પણ દામોદા અસાનીજીની સેવા થઈ શકે નહીં. પણ દાસપણું ત્રણેયનું ગ્રહેજો, તન્મન ધન વિવેક શુજી. તન્મન ધનનો વિવેક રાખીને જ્યાં જેટલો રાખી શકાય એટલો જ રાખી શકાય. શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં ગમે હો તમે મહાપ્રભુજીને એ કૃષ્ણ રૂપ તમે માનતા હો કે તમે એનું ધ્યાન કરતા હો, પણ બેઠકજીમાં જઈને શ્રી મહાપ્રભુજીને આચાર્ય મર્યાદાથી જ સેવન કરી શકાય. કારણ કે તન્મન ધન વિવેક શું છે, હરિગુરુ વૈષ્ણવ સરખા લેખ, કાંઈ વાંધો નથી, સરખા લેખો, પણ કાંઈક વિવેક તો હોઈ શકે એનો પણ, કે કેવી રીતે સરખા છે. કે ભગવદ ભાવથી પરિપૂર્ણ હોય
ત્યારે એ ભગવદાત્મક છે, એ ભગવદ રૂપ છે. કારણ કે ભગવદ ભાવ છે, અન્ય સ્ફૂર્તિ છે જ નહીં. અન્ય ભાવની કોઈ સ્ફૂર્તિ નથી. ત્યારે એવી અવસ્થામાં જે છે એવા કોઈ એ ગુરુ હોય કે કોઈ વૈષ્ણવ હોય કે જેને ભગવાન સિવાય પ્રપંચની કોઈ સ્મૃતિ જ નથી, તો એ સમયમાં એ ભગવદ ભાવરૂપ છે, ભગવદાત્મક છે, પણ તોય એને સેવ્ય તરીકે બિરાજી શકાશે નહીં. એની એ ભગવદીની સેવા નહીં કરી શકાય, એનો સત્સંગ કરી શકાય. એની સત્સંગ કરી શકો, એની સામે તમે કૃષ્ણાશ્રયનો પાઠ કરી શકો, પણ એને તમે બિરાજાવીને ભોગ ધરીને એની સેવા ન કરી શકો, એના ચિત્રની કે એના વસ્ત્રની કે તમે સેવા ન કરી શકો, ત્યાં તો કૃષ્ણ સેવ્ય. એટલે તન્મન ધન વિવેક શુચિ. એ જ રીતે ભગવદ્ ભાવે એને ભગવદ રૂપત્વમ. હવે વિરહે તાસામ અંતરાસ્ય પ્રાકટ્યેન સ્વરૂપ સંબંધી સુખદાનાયતિ બોધ્યમ. વિરહની અંદર સ્વામીના હૃદયમાં એ આસ્યરૂપે પ્રાકટ્યથી સ્વરૂપ સંબંધી સુખદાન જે છે વ્રજભક્તોને વિરહમાં એ પોતાના અંતરની અંદર જ ભગવાનના એ સુખનો જે અનુભવ થઈ રહ્યો છે, હાસ્યરૂપથી આપ જ એ કરાવી રહ્યા છે. અત એવોક્તમ શ્રી વલ્લભાષ્ટકે યસ્માદ આનંદદમ શ્રી વ્રજજન નિચયે નાશકમ ચાસુરાત્મે ઇતિ. હવે જે રીતે યસ્માદ આનંદદમ શ્રી વ્રજજન નિચયે, એ વ્રજજનોને પણ આનંદ આપનારા જે રીતે અંતરની અંદર આનંદ આપે વિરહની અંદર, તાસામ અંતરાસ્ય પ્રાકટ્યેન, વ્રજભક્તોના અંતઃકરણમાં પ્રાકટ્ય થવાથી. યદ્વા આવિર્ભૂતમ સ્વસ્વ હૃદય. બીજો ભાવ, આ યમુનાજી કેવી રીતે ભગવત ભાવરૂપ, કેવી રીતે સ્વામિની રૂપ, મહાપ્રભુજી કેવી રીતે સ્વામિની રૂપ અને કેવી રીતે ભગવત રૂપ, એવી જ રીતે હવે બીજો ભાવ, યદ્વા આવિર્ભૂતમ સ્વસ્વ હૃદયેભ્યો બહિપ્રકટીભૂતમ યદ વૃંદાવનમ તત્પ્રિયમ યાશામ. સર્વના પોતપોતાના બ્રજભક્તોના સ્વસ્વ હૃદયેભ્યો બહિપ્રકટીભૂતમ, પોતાના હૃદયમાં રહેલો જે આનંદ જે છે એ જ્યારે બહિપ્રકટીભૂતમ, એ જ્યારે બહાર પ્રકટ થાય છે, એવું વૃંદાવન તત્પ્રિયમ યાશામ, એવું વૃંદાવન કે જે બધાના અંતઃકરણમાં રહેલી જે લીલાઓ જે છે, નમામિ હૃદયે શેષે લીલાક્ષી રાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાવી સૈવ્યમાનમ કલાની. સ્વસ્વ હૃદયેભ્યો, પોતાના હૃદયની અંદર જે રહેનારા જે વૃંદાવન જે છે, અંતઃકરણ જે છે, ભક્તોનું અંતઃકરણ વૃંદાવન રૂપ, એમાં નમામિ હૃદયે શેષે લીલાક્ષી રાબ્ધિ સાયનમ, એવા પ્રભુ જે છે લીલા સહિત રમણ કરનારા, પણ એ જ્યારે બહિપ્રકટીભૂતમ, એવું વૃંદાવન જ્યારે બહાર પ્રકટ થાય છે, અને એ જેને પ્રિય છે એવા વૃંદાવન પ્રિય અંતસ્થિતાવપી બહિપ્રાકટ્ય સેવા વિલસિતત્વાत्. અંતર હોવા છતાં પણ ભક્તને અંતર જ એ જે રમણ જે છે એનાથી સંતુષ્ટિ નથી, પણ બહિપ્રાકટ્ય સેવા અભિલષિતત્વાत्, એની અભિલાષા એવી છે કે એ જ બહાર પ્રગટે, અંતર રહેલો એ આનંદ જે બહાર પ્રગટે, એવી જ અભિલાષા રહેલી હોવાથી અતએવ વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ ઇતિ તાભિર્ગીતમ. દસમ સ્કંદનો 21મો અધ્યાયનો 10મો શ્લોક. તથા ચ તાદ્રક્ત તદરૂપત્વાદ અસ્મત પ્રભોપી લીલા આવિષ્કરણાભિલાષિન ઇતિ જ્ઞેયમ. મહાપ્રભુજી હવે કે શ્રી મહાપ્રભુજીની લીલા અંદર નમામિ હૃદયે શેષે થઈ રહી છે, તો બહાર પ્રકટ કરવાની શું જરૂર છે? પ્રીત હિયે મેં રાખીએ રસ પ્રકટ કિયે રસ જાય, પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કિયે રસ જાય. તો મહાપ્રભુજીને જો આંતર રમણ જે થઈ રહ્યું છે એનાથી સંતુષ્ટિ નથી, કારણ કે લીલામાં ભક્તોને પણ એ જ આનંદ બહાર પ્રગટે, એ પ્રભુ બહાર પ્રગટે ને જે રમણ જે છે એની અભિલાષા તો એ વિરહની અંદર સ્વામીનીઓને સંયોગની અભિલાષા રહેલી જ છે. એટલે અહીં પણ મહાપ્રભુજી પણ બધાની વચ્ચે પ્રકટ કરતા નથી. મહાપ્રભુજી સુબોધનીજી લખેલા નથી, પણ કહેલા છે. આપના એ લેખન નહીં, પણ આપે કહેલા છે પોતાના નિજ ભક્તોને, બધાને બોલાવીને પણ નહીં, પોતાના હૃદયના ભાવ પોતાના નિજ ભક્તોને, હજી પાછા જે પાત્ર જોઈને, એ કહેનારા પણ પાત્ર જોઈને. પણ દામોદરદાસ હસાનીજીની વાર્તામાં કે બધાને ભગવદ વાર્તા કર્યા પછી મધ્યરાત્રિએ એ દામોદરદાસજીને બોલાવીને એમ કહેતા કે દમલા કછું ભગવદ વાર્તા કરે, તો એ પાછી જ ભગવદ વાર્તા, કેવલ દામોદરદાસજીને જ કહેવામાં આવતી ભગવદ વાર્તા. બહિપ્રાકટ્યની શું આવશ્યકતા છે? જો અંદર છે
તો બહિર પ્રકટ કરવાની શું અવસ્થા છે? કારણ કે સ્વામીની સ્વરૂપ, સ્વામીની ભાવથી ભાવિત આ આચાર્ય ચરણ છે એ પ્રભુની લીલાનું આવિષ્કરણ એ બહાર કરવાના અભિલાષી છે. ઇતિ જ્ઞેયમ તાતચરણા ઇતિ સંબંધ નિરૂપણમ તુ પુષ્ટિમાર્ગી આચાર્ય કરુણા સિદ્ધિર યથા કથંચિત સંબંધ સિદ્ધેવ ભવતી ન તુ અન્ય સાધને રીતિ બોધનાય. તાતચરણાનો વ્યાખ્યા કરે છે કે ઇતિ સંબંધ નિરૂપણમ. તાતચરણ એમ કહે છે કે કૃપયંતુ તાતચરણા સદા. એ તાતચરણ, હે પિતૃચરણ, આપ મારી ઉપર કૃપા કરો. એ સંબંધ નિરૂપણ શું કામ કરે છે? તો પુષ્ટિમાર્ગી આચાર્ય કરુણા સિદ્ધ્યર્થ યથા કથંચિત સંબંધ સિદ્ધેવ ભવતી. પુષ્ટિમાર્ગના આચાર્યનો કોઈ પણ એ સંબંધ, પછી એ સંબંધ ભાવ સંબંધ હોય કે દેહ સંબંધ હોય. દેહ જૈન એટલે કે આત્મ જ કીધા છે એટલે એમનો એક એ આપણે કહીએ છીએ બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ, કોઈ પણ પ્રકારથી મહાપ્રભુજી સાથે સંબંધ છે એના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે. એટલે પોતાનો સંબંધ કહે છે કે હું તાતચરણા એટલે બિંદુ સૃષ્ટિ રૂપ છું. એમ પોતાનો સંબંધ જે છે એ આ પ્રસ્થાપિત કરે છે. તો એમાં કાંઈ લાગવગની વાત નથી કે હું પિતા છું એટલે મારી ઉપર જરાક વિશેષ કૃપા કરજો, આપ મારા પિતા છો, હું પુત્ર છું આપનો, એટલે વિશેષ મારા ઉપર કાંઈ કૃપા કરશો એમ નહીં. પણ એથી સંબંધ નિરૂપણમ તું પુષ્ટિમાર્ગી આચાર્ય કરુણા સિદ્ધ્યર્થ યથા કથંચિત સંબંધ સિદ્ધેવ ભવતી ન તો અન્ય સાધને રીતે બોધ. મહાપ્રભુજીના સંબંધ સિવાય, કોઈ પણ પ્રકારથી મહાપ્રભુજીના સંબંધ સિવાય આ પુષ્ટિમાર્ગની અંદર એ સિદ્ધિ જે છે, મહાપ્રભુજીની કૃપાની સિદ્ધિ, મહાપ્રભુ સાથે આપણો કોઈ સંબંધ છે તો જ મહાપ્રભુજીની કૃપા થશે. જો આપણે શ્રી મહાપ્રભુજીના વંશજ હોઈએ, મહાપ્રભુજીના વંશજ હોય તો એ મહાપ્રભુજી કહેલી રીત અનુસાર ભગવત સેવા સ્મરણ અને કથા કરે અને એવી જ રીતે મહાપ્રભુજીને માનનારો ભાવથી સંબંધિત હોય. એ નાદ સૃષ્ટિવાળા જે વૈષ્ણવો જે છે, શિષ્યો છે, એ પણ મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા કરે. આ સંબંધને કારણથી જ મહાપ્રભુજીની કૃપા થાય છે. આવો સંબંધ મહાપ્રભુ સાથે રાખવાથી મહાપ્રભુજી કૃપા કરે છે. એમને એમ નહીં ખાલી વલ્લભ કહેવાથી, 84 બેઠકો ઊભી કરવાથી અને 84 બેઠકની યાત્રા કરવાથી સંબંધ પ્રસ્થાપિત નહીં થાય. પણ મહાપ્રભુજી કહેલી રીતે સેવા કથા આ બંને બિંદુ સૃષ્ટિ કે નાદ સૃષ્ટિ બંને કરશે ત્યારે જ મહાપ્રભુજીની કૃપા થશે, મહાપ્રભુજીનો સંબંધ જોડાશે અને મહાપ્રભુજી સાથે સંબંધિત થવાથી જ મહાપ્રભુજીની કૃપા થાય છે અને એનાથી જ આપણું બધું જ કાર્ય સિદ્ધ થાય છે. ન તો અન્ય સાધને રીતે બોધનાય. મહાપ્રભુજીના સંબંધ સિવાય બીજું કોઈ સાધન નથી જેથી કરીને મહાપ્રભુજીની કૃપા થાય. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય એવું બીજું કોઈ સાધન નથી આપણી પાસે. કેવલ મહાપ્રભુજીનો સંબંધ આપણને રહે. કેવી રીતે રહે છે સંબંધ? એના અનુયાયી બનવાથી, આપે કહેલી રીત અનુસાર સેવા કથા અને કૃષ્ણાશ્રય, કૃષ્ણ સેવા, કૃષ્ણ ભક્તિ કરવાથી મહાપ્રભુજી સાથે સંબંધ આપણો એ પ્રસ્થાપિત થયો છે. આ જ વસ્તુને સ્પષ્ટ કરતી બે કારિકા શ્રી રાયજી આપે છે. દેહેન ભાવતો વાપી સંબંધ ફલ સાધક. દેહથી સંબંધ એટલે નંદરાયજીને પિતા પુત્રનો સંબંધ છે, મહાપ્રભુજીને ગુસાઈજીને પિતા પુત્રનો સંબંધ છે એ, અને ભાવ, આ ભાવતો વાપી ભાવથી, અને એક દૈહિક સંબંધ છે, કોઈ માતા છે, કોઈ પિતા છે, આ દૈહિક સંબંધ. તો અને બીજો ભાવ સંબંધ છે ગોપિકાઓ, જેનો ભગવાન સાથે ભાવનાથી સંબંધ. આ બંને રીતે એ ફલ સાધક. પુષ્ટિ માર્ગે નાતિરિક્તમ સાધનમ સાધકમ તથા. બીજું કોઈ સાધન એ આ પુષ્ટિ માર્ગની અંદર એ સાધક નથી. નાયમાત્મા મેત્યુપનિષદ નિષેધતી યથોકિલમ નંદાદયો દેહજેન પ્રાદુર્ભાવેન ગોપિકા. પાછું ઉદાહરણ રૂપમાં કે જે રીતે ભગવત કૃપા મેળવવાનું કોઈ સાધન નથી. નાયમાત્મા પ્રવચન લભ્ય જે ઉપનિષદમાં કીધું છે. એટલે આ વારંવાર જે આવતું હોય એ લઈએ છીએ. તો નાયમાત્મા પ્રવચનેન એ લભ્યો આપણી પ્રચલિત આપણી શ્રુતિ છે. થોડુંક આપણે વેદ પણ આપણને અમુક જે પ્રચલિત છે વારંવાર એનો આપણો પ્રયોગ થઈ રહ્યો છે પુષ્ટિમાર્ગ, તો આ આપણે પ્રચલિત છે. એટલે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા બહુના સુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તશ્રેષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એમાં જે કીધું છે કે ભગવાનને મેળવવાનું બીજું કોઈ સાધન નથી. નાયમાત્મા આત્મેત્યુપનિષદ નિષેધતી યતોખિલમ નંદાદયો દેહજેન પ્રાદુર્ભાવેન ગોપિકા. નંદરાયજીને આત્મજ ઉત્પન્ને જાતા લાદો મામના. નંદરાયજીને એ પિતાનો સંબંધ એવી રીતે સંબંધ, અને ગોપિકાઓ જે છે ભગવાનનો પ્રાદુર્ભાવ થવાથી
એ સર્વાત્મ ભાવથી ગોપિકાઓનો સંબંધ. આ રીતે ભગવાનના બે રીતે સંબંધ. મહાપ્રભુજીનો પણ સંબંધ. ખાલી એવું જરૂરી નથી કે મહાપ્રભુજીના વંશમાં જન્મવું જોઈએ મહાપ્રભુજીની કૃપા મેળવવા માટે. अलौकिक अग्निकुल सब अलौकिक अष्ट छाप हैं, अलौकिक ये भक्तजन જે શરણ દીને આપ हैं. એટલે બધા જ અલૌકિક છે કે જેને કોઈ પણ રીતે જેને મહાપ્રભુ સાથે સંબંધ છે એ પણ અલૌકિક છે. બહુ સુંદર દ્વારકેજી તો બાલક વલ્લભકુલના બાલક એમ કહે છે કે અલૌકિક અગ્નિકુલ અલૌકિક અષ્ટ છાપ हैं. અમારી પ્રશંસામાં ઘણા એક વૈષ્ણવ કીધું કે અલૌકિક અગ્નિકુલ આપ તો અલૌકિક અગ્નિકુલ. મેં પાછળનું તો બોલો, તમે અલૌકિક છો. અલૌકિક એ ભક્તજન જે શરણ લઈને આપે, આપણે બે અલૌકિક છીએ. તમે અમને અલૌકિક કહો છો, તમે પણ અલૌકિક કહેવા છો કે અલૌકિક એ ભક્તજન જે શરણ લઈને, તમે મહાપ્રભુનું શરણ લીધું છે કે નથી લીધું એ તો છે મરજાદી પાકા છીએ, તો પછી તમે અલૌકિક છો. અલૌકિક જે ભક્તજન જે શરણ લઈને આપ હે. તમે અમને જો અલૌકિક કહેતા હો તો તમે દ્વારકેશજી તો આપણને બેયને કહે છે. એટલે અહીં હરિરાયજીની જે કારિકા છે બહુ સુંદર કારિકા છે કે દેહેન ભાવતો આપી સંબંધ ફલદાયક. બે સંબંધ ફલદાયક છે. દેહે ન હોય કે ભાવે ન હોય, ભાવતો આપી સંબંધ ફલ સાધક. અને નંદાદયો દેહ જૈન પ્રાદુર્ભાવેન ગોપિકા. અને પછી કહે છે કે મયી વિઠ્ઠલે. હવે મયીથી તત્કૃપા યોગ્યત્વ બોધનાય સર્વસાધન રાહિત્યેન કેવલમ તદીયત્વાત અત એવૈક વચનમ અત એવ સપ્તશ્લોક્યામ તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ ઇતિ પ્રાર્થના વિઠ્ઠલિતિ નામગ્રહણમ નામ્નામપી તદ્યોગ્યતા દ્યોતનાય જ્ઞાનશૂન્યાનુગ્રાહકત્વમ હિ નામાર્થમ તસ્ય ચ આચાર્ય કરુણામંત્રેણ સિદ્ધે તત્કૃપ્યૈવ સામર્થ્યરૂપયા તાદૃશ જનાનુગ્રાહકત્વ સિદ્ધિ. આ આવી ગયું છે, આનું વિવરણ કરી દીધું છે. વિઠ્ઠલ નામ શા માટે? તદર્થમ આચાર્ય વર્યાણામેવ પ્રભુના આવિર્ભાવિતત્વાત અસ્મિન માર્ગી કૃપયેવ સાધનમ ફલમ ચેતી બોધનાય કૃપયંતુ ઇત્યભિહિતમ. હવે કૃપયંતુ કીધું છે કે પુષ્ટિ માર્ગમાં તો કૃપા એક જ સાધન અને ફલ છે, એટલે એમ કીધું કૃપયંતુ તાત્રના સદામયી વિઠ્ઠલે. તો કૃપયંતુ શા માટે કહી રહ્યા છે ગુસાઈજી? તો કહે છે અસ્મિન માર્ગી કૃપયેવ સાધનમ ફલમ ચેતી બોધનાય કૃપયંતુ ઇત્યભિહિતમ ઇદમ સાધન ફલરૂપત્વંચ કૃપાયક્તસ્તુ યથા સિદ્ધ્યેતિ ઇતિ. અને કૃપાનંદસ્તુ દુર્લભ ઇતિ નિબંધ નિરોધલક્ષણ ગ્રંથીય વાક્યાભ્યામ અવમંતવ્યમ. ભગવાનની કૃપા જે છે કૃપાનંદસ્તુ દુર્લભ અને કૃપાયુક્તસ્તુ યથા સિદ્ધ્યેતિ. અને સાધન અને ફલરૂપ જે છે કૃપા જ છે. આ માર્ગ પુષ્ટિ માર્ગ જે છે પોષણમ તદ અનુગ્રહ. અહીં સાધન પણ કૃપા છે અને ફલ પણ કૃપા છે. ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન હિષ પ્રમાણમ કૃષ્ણ સેવાદો તત સ એવ ચ ફલ પુનઃ. અહીં તો ફલ એ છે ને સાધન પણ એ જ છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં જે આજ્ઞા કરે છે એવમ એકેન પદ્યેન પ્રભુભિઃ સ્વાભીષ્ટ પ્રાર્થના પ્રસંગેન નિજાચાર્ય સ્વરૂપમ નિરૂપિતમ. આ રીતે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ગુસાઈજીએ પદ્યેન પ્રભુભિઃ સ્વાભીષ્ટ પ્રાર્થના પ્રસંગેન પ્રભુ પાસે મહાપ્રભુજી પાસેથી એ શું માંગ્યું છે? કૃપયંતુ તાત્રનામયી વિઠ્ઠલે, કે આ ગ્રંથનું વિવરણ હું કરી શકું એવી કૃપા. અને જે મારું નામ છે કે અનુગ્રહ એ જ્ઞાન શૂન્યોને અનુગ્રહથી પોતાના કરવા વગેરે જે સામર્થ્ય પણ આપની કૃપાથી જ પ્રાપ્ત થાય વગેરે જે સ્વાભિષ્ટ પ્રાર્થના પ્રસંગેન નિજાચાર્ય સ્વરૂપમ નિરૂપિતમ. ગુસાઈજીએ ખાલી પ્રાર્થના નથી કરી કે ખાલી પોતાની એ કંઈ વંદના નથી કરી, પણ વંદનાની સાથે આપે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એ આચાર્યચરણનું સ્વરૂપ જે છે એ એક શ્લોકમાં એ નિરૂપિત કર્યું છે. અને વિવિધ લીલા ઉપયોગિનીમ ઇતિ આચાર્યચરણાનામ હિ પ્રભુલીલા સંબંધો અભિલષિત. આચાર્યચરણાનામ હિ પ્રભુલીલા સંબંધો અભિલષિત અત એવાગ્રે તન્નવત્વ પ્રાર્થનમ. મહાપ્રભુજીને તો પ્રભુલીલાનો સંબંધ જ અભિલષિત છે. અભિલષિત એટલે કે ઈચ્છિત છે, જોઈએ છે. અને એ જ મહાપ્રભુજી આગળ કહે છે તન્નવત્વ પ્રાર્થનમ સચ ત્રાદક્ત સંબંધ પરિતોષણેન ભવતી. હવે જે તનુનવત્વની પ્રાર્થના કરી છે એ તનુનવત્વ જે છે એ જેને એ લીલાનો સંબંધ છે, જેને એ લીલાનો એ સંબંધ છે એવા કોઈ સંબંધી તાદક્ત સંબંધી પરિતોષણેન ભવતી. અને એને સંતોષ આપવાથી એ લીલા સંબંધી છે એને સંતોષ આપવાથી જ એ
એ સિદ્ધ થઈ શકે એમ છે. તચ્ચ યથાસ્થિત રૂપ નિરૂપણેન સ્તુત્યેતિ શ્રી યમુનાયા લીલા સંબંધિત્વ બોધનાય વિવિધ લીલા ઉપયોગિનમ ઇત્યુક્તમ. શ્રી યમુનાજીને વિવિધ લીલા ઉપયોગીનીમ એમ શરૂઆત કરી છે. ગુસાઈજી જે શરૂઆત કરી છે આ ટીકા કેવી રીતે કે યમુનાષ્ટક વર્ષે ગુસાઈજીનું વાક્ય, ગુસાઈજીના વાક્યને સમજાવવા માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું વાક્ય. એટલે ગુસાઈજી શબ્દ શું વાપર્યો છે કે વિવિધ લીલા ઉપયોગિનીમ કાલિંદીમ સ્તોતુ કામાહ શ્રી ગોકુલેશે યથા. એ જે વાક્ય છે એમાં શું શરૂઆત કરી છે યમુનાજી માટે કે વિવિધ લીલા ઉપયોગિનીમ. તો વિવિધ લીલા ઉપયોગિનીમ શા માટે કે મહાપ્રભુજીને એ જ અભિલષિત છે, લીલા સંબંધ જ એ અભિલષિત છે મહાપ્રભુજીને. એટલે જ મહાપ્રભુ તન્નવત્વ મેતા આવતા, એ તન્નવત્વની પ્રાર્થના એટલે જ મહાપ્રભુજી કરે છે. અને એ તન્નવત્વથી જ એ લીલામાં પ્રવેશ શક્ય છે. તો તન્નવત્વની જે પ્રાર્થના જે છે એનાથી એ આ વિવિધ લીલા ઉપયોગીને આપણે લીલા સંબંધ જ અભિલષિત હોવાથી હવે આ લીલા સંબંધ કેવી રીતે પ્રાપ્ત થાય કે જેને લીલાનો સંબંધ હોય એવા કોઈ સંબંધી હોય એને એના પ્રીતિપાત્ર થવાથી એને સંતુષ્ટ આપવાથી એ લીલા સંબંધ પ્રાપ્ત થાય. એટલે શ્રી યમુનાયા લીલા સંબંધિત્વ બોધનાય, શ્રી યમુનાજી આ બધી જ લીલાઓ એકો એક લીલાઓ પ્રભુની બધી જ લીલાઓનો સંબંધ શ્રી યમુનાજીને છે, બધાનો એ સંસર્ગ શ્રી યમુનાજીને છે. એટલે બધી લીલાઓ સાથે સંબંધની હોય તો કેવલ શ્રી યમુનાજી વિવિધ લીલા ઉપયોગીની, પાછી એમાં સહાયક એ સેવામાં ઉપયોગી સુરાસુરસુ પૂજિત બધા જ વ્રજભક્તોની પ્રીતિપાત્ર શ્રી યમુનાજી. હવે શ્રી યમુનાજીને પ્રીતિપાત્ર થવાથી એ લીલા સંબંધ પણ એ શક્ય બનશે. એટલે ગુસાઈજી કહે છે વિવિધ લીલા ઉપયોગીની. વિવિધ લીલોપયોગિનીમ એ શા માટે કહે છે કે વિવિધ લીલોપયોગિનીમિતિ આચાર્યચરણાનામ હિ પ્રભુ લીલા સંબંધો વિલસિત અતએવાગે તનોત્વ પ્રાધરમ સચ ત્રાદક્ત સંબંધી પરિતોષેણેન ભવતી તચ્ચ યથાચિત સ્વરૂપ નિરૂપણેન સ્તુત્યેતિ યમુનાયા લીલા સંબંધિત્વ બોધનાય વિવિધ લીલાપયોગિનીમિત્યુક્તમ વિવિધા સ્વરૂપ ગુણભેદેન સર્વાત્મભાવ કામભાવાદિ ભેદેન શાસ્ત્રીય અશાસ્ત્રીય પ્રકારાભ્યમ નાના પ્રકારાયા ભગવત સ્વામિનીભિ લીલાસ્તાસુ અલૌકિક શરીર સંપાદકત્વેન પ્રભુ સંબંધ સંપાદનેન ભાવજનકત્વાદિભિશ્ચ તથેત્યર્થ. આ કે હવે વિવિધ પ્રકારની લીલા ઠાકોરજી વ્રજભક્તો સાથે કેવા પ્રકારની લીલા હોય છે કે સ્વરૂપ ગુણ ભેદેન, સ્વરૂપ ભેદથી ગુણ ભેદથી એ અલગ અલગ પ્રકારની લીલા વ્રજભક્તો સાથે પ્રભુ કરે છે. અલગ અલગ લીલાઓ કરે છે, બધા વ્રજભક્તો સાથે અલગ અલગ પ્રકારની પ્રભુ લીલા કરે છે. તો એમાં કેવી લીલા છે કે સર્વાત્મ ભાવ કામ ભાવાદિ ભેદેન, સર્વાત્મ ભાવવાળા ભક્તો સાથે લીલા અને કામ ભાવવાળા ભક્તો સાથે લીલા. પછી શાસ્ત્રીય અશાસ્ત્રીય પ્રકારાભ્યામ નાના પ્રકારા યા ભગવત સ્વામીની ભી સલીલાસ્તાસુ. એક શાસ્ત્રીય અશાસ્ત્રીય કે શાસ્ત્રીય અને અશાસ્ત્રીય એવા પ્રકારની જે અલગ અલગ પ્રકાર નાના પ્રકાર યા ભગવત સ્વામીની ભી સલીલાસ્તાસુ, સ્વામિનીઓ સાથેની આવી અલગ અલગ પ્રકારની જે લીલા જે છે એ અલૌકિક શરીર સંપાદકત્વેન પ્રભુ સંબંધ સંપાદનેન ભાવજનકવાદિભિશ્ચ તથેત્યર્થ. અને આ બધી લીલાઓ જે છે એ અલૌકિક શરીર સંપાદક અને પ્રભુ સંબંધ સંપાદન અને ભાવજનક આ બધું જ કરનારા શ્રી યમુનાજી હોવાથી આ રીતે લીલા સંબંધ એ ભક્તોને પણ કરાવી શકે છે. કારણ કે આપ કેવા છે કે અલૌકિક શરીર સંપાદન કરનારા, કારણ કે આપ કઈ રેણુથી પરિપુષ્ટ છે? મુરારી પદ પંકજ સ્પૃદ મંદ રેણુગ્રા જલદોષાત્મક મુરસ્ય અરે એ મુરારે હે ચરણ કમલ્યો હો અને ભગવત શિવોપી દેહાદિ સંપાદનોન્મુખા યે રેણવો. એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જેનાથી જે રેણુથી ભક્તોના શરીર જે છે લીલા ઉપયોગી એ સાક્ષાત લીલા ઉપયોગી બને છે, એ જે રેણુ જે છે શ્રી યમુનાજીમાં વિદ્યમાન હોવાથી યમુનાજી જ ભક્તોને આવો અલૌકિક એ દેહ સંપાદિત કરાવી શકે છે. હવે કાલિંદીમિતિ યદ્યપિ યમુનામિતિ વાચ્યમ તદ્ભિન્નત્વાદ અસ્યા તથાપી કાલિંદી મૂળરૂપત્વમ તસ્યામ બોધિતુમ ભગવતી દેવકી જઠર ભૂરીતિ વાક્યાત દેવકી સુત પદાંબોજેતિ વાક્યાત દેવકી સુતત્વોક્તિ વદત્રાપી કાલિંદિત્વોક્તિ રીતિ વેદ્યમ કિંચ. હવે ભગવાનને સ્તુતિની અંદર 10મા સ્કંદમાં દેવકી પુત્ર
એ બ્રજભક્તોએ પણ દેવકી જઠર ભૂરી ઇતિ વાક્યાત દેવકી સુત પદાંબુજે ઇતિ વાક્યાત, જે કાલિંદી કહેવાનું તાત્પર્ય છે કે યમુનાજીને કાલિંદી જુદા નહીં થઈ જાય, ભગવાન કૃષ્ણને દેવકી પુત્ર કહેવાથી કાંઈ એની અંદર પુરુષોત્તમત્વ ઓછું ન થઈ જાય. એ હરિરાયજી આપણને સમજાવે છે કે 10મા સ્કંદની અંદર વ્રજભક્તો કહે છે દેવકીજીના પુત્ર, એમ વ્રજભક્ત કહે છે તો કોને કહે છે? નંદનને દેવકી પુત્ર કહે છે. એટલે એ નંદનનું વિશેષણ છે, એ નંદનંદનનું વિશેષણ છે. એટલે અહીં કાલિંદી જે છે મૂળ શ્રી યમુનાજી કે જે લીલા સંબંધીની એ તુર્ય પ્રિયા છે, એનું વિશેષણ અહીં કાલિંદી હોઈ શકે. પણ કાલિંદી એટલે કે એ એવો અર્થ ન કરી શકાય કે કાલિંદી એટલે કલિંદ પર્વતની પુત્રી, કે કાલિંદીથી સમાખ્યાતા વસામી યમુના જલે, એ જ એ કાલિંદીની યમુનાજી એક છે. એટલે આ પ્રકારથી અહીં કીધું છે કે દેવકી સુત પદાંબુજેતિ વાક્યાત દેવકી સુતત્વોક્તિ અત્રાપી કાલિંદીત્વોક્તિ રીતિવેદ્યમ. જે રીતે વ્રજભક્તો ભગવાન નંદનંદન દેવકી પુત્ર કહે તો એ નંદનંદનના સ્વરૂપમાં કાંઈ ભેદ નથી થતો, એવી જ રીતે અહીં આ મૂળ યમુનાજીનું વિશેષણ છે કાલિંદી. જેમ દેવકી પુત્ર એ ભગવાન નંદનંદનનું વિશેષણ રૂપ છે કે દેવકી પુત્ર છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્ર. એટલે કિંચ પ્રભુ સંબંધ પ્રતિબંધક દોષ નિવૃત્તે વાત થોક્તિ. પણ મૂળ કારણ છે કે ભગવાન પ્રભુ સંબંધમાં જે પ્રતિબંધક દોષ છે, કાલિંદી વિશેષણ આપવાનું કારણ પણ એટલું જ છે કે ભગવત પ્રભુ સંબંધ પ્રતિબંધક દોષ નિવૃત્તએ વા તથોક્તિ. પ્રભુ સંબંધ પ્રતિબંધક દોષ નિવૃત્તિ કરવા માટે આ કહેવામાં આવ્યું છે. કલિમ દોષમ જતિ ખંડેતી કલિંદ તસ્યાપ અપત્યમિતિ તાદ્રગ ધર્મવત્વેન ભક્ત પ્રતિબંધ નિવર્તકત્વાદ. કલિંદનો અર્થ થાય છે કલિમ દોષમ જતિ ખંડેતી, એ કલિંદની પુત્રી કાલિંદી, એ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તાદ્રગ ધર્મવત્વેન આ ભક્ત પ્રતિબંધ નિવર્તકત્વાદ. ભક્ત પ્રતિબંધ નિવર્તકત્વાદ એટલે ભક્તના પ્રતિબંધોને દૂર કરનારા જે છે યમુનાજી, એ આપની ગુસાઈજીના હૃદય, એ આપની નજરમાં એ છે કે યમુનાજીનું એ સ્વરૂપ કે ભક્તોના પ્રતિબંધ. મુરારી પદપંકજ સ્પૃધ મંદિર રેણુત્કટામ, મુરારી શબ્દથી પણ એ જ પ્રયોજન શ્રી મહાપ્રભુજીનું છે. ગુસાઈજીનું કાલિંદી શબ્દથી પણ એ જ પ્રયોજન છે કે ભક્ત પ્રતિબંધ નિવર્તકત્વાદ. અતએવાગ્રે હરિપ્રિય કલિંદે તિત્ર તથૈવ વ્યાખ્યાતમ પ્રભુવિહી. આગળ હરિપ્રિય કલિંદે આવશે ત્યાં એની વ્યાખ્યા પ્રભુવિહી કરવામાં આવી છે. અનેન એટલે કે ગુસાઈજી દ્વારા, અસ્મત સ્વામી દ્વારા ક્યારેક મહાપ્રભુજીનો ઉલ્લેખ છે, અસ્મત પ્રભુ કે પ્રભુવિહી દ્વારા ઘણી વખત ગુસાઈજીને પણ એ પ્રભુ કહે છે. હરિરાયજી તો એ ગુસાઈજી મહાપ્રભુજી કોઈમાં ભેદ જોનારા નથી, સજાતીય ધર્મત્વેના. એ યમુનાજી ઠાકોરજી મહાપ્રભુજી ગુસાઈજી એક સ્વરૂપે જોનારા છે. એટલે એ કહે છે કે ગુસાઈજી જ્યારે હરિપ્રિય કલિંદિયા આવશે ત્યારે આનું વ્યાખ્યાન કરશે. કલિમ દોષમ જતી ખંડે હતી. અનેન એટલે બીજું કાંઈ નહીં, થોડીક ઝડપ રાખવી અનિવાર્ય છે, એટલે ઝડપથી જાય છે. એટલે ઝડપથી જાય એટલે પણ પહેલાં વિસ્તારથી વિવેચન એટલે જ કરી દઉં છું કે મૂળ વાણીને પણ આપણે સમજતા થઈએ. મૂળ વાણી આ હાવ એમને એમ નથી, આ ખાવ અડદને મળ એમને એમ ભળાતા નથી, આનું કંઈક આધાર છે. આ એક બડો આધાર કલીમે, એક બડો આધાર. આ એમને એમ પ્રવચન કરવામાં નથી આવતું. નાયમાત્મ પ્રવચને ન લભ્ય. એમ ધારા પ્રવાહ પ્રવચનો કરવાથી, ધારા પ્રવાહ સંસ્કૃત બોલવાથી, ધારા પ્રવાહ એ પ્રવચનોની અંદર કે ધારા પ્રવાહ. એક વૈષ્ણવ એમ કીધું કે ઘણીવાર એટલી બધી ઝડપ થાય છે કે આમ કે બહુ આપી કે ઝડપથી બોલો છો, અત્યંત ઝડપથી થાય છે. મેં કીધું ભાઈ ઉતાવળ હોય, ગાડી સ્ટેશન પાસે પહોંચાડવી હોય એટલે ભાગવું અનિવાર્ય છે. નકર પછી અમુક જગ્યાએ આપણે મૂળ જગ્યાએ તો પહોંચવું પડે ને. એટલે પહેલાં શાંતિથી વિવરણ બહુ મહત્વનું છે કે પહેલું જે વિવરણ કરીએ છીએ ત્યારે બહુ વિસ્તારથી શાંતિથી આપણે આ વિષયને સમજી લઈએ છીએ. પછી ઘણાનો આગ્રહ એવો પણ છે કે મૂળ ટીકાઓનું અમને દર્શન થાય, મૂળ ટીકાઓનું કંઈક આસ્વાદન થાય. એટલે મૂળ ટીકા કંઈ વિદ્વતા પ્રદર્શન માટે નથી, કારણ કે વિદ્વતા મૂળમાં હોય જ નહીં તો પ્રદર્શન કેનું કરવું? હોય તો પ્રદર્શન કરાય, પણ હોય નહીં તો કેનું પ્રદર્શન કરવું? એટલે આ તો અતોસ્તુતવ લાલના ઇતિ ન્યાયેન, આ તો આ જેવી કંઈ ભાષા છે એ મહાપ્રભુજીને પ્રસન્ન કરવા માટે. બીજા પ્રસન્ન થાય કે ન થાય, પછી મહાપ્રભુજી પ્રસન્ન થતા હશે કે ચાલો કંઈક પ્રયત્ન તો કરે છે. એ જ કારણથી આપણે મૂળ વાણીને પણ શ્રી હરિરાયજી પણ પ્રસન્ન થતા હશે, ક્યાંક ખોઈલી તો ખરી મારી ટીકા.
જુનાગઢમાં, બીજે તો ખુલતી હોય એવું કાંઈ. એટલે કે જુનાગઢમાં ખુલી તો ખરી, પુસ્તક ખોયલું તો ખરું, પુસ્તકે સુહિ યા વિદ્યા પરહસ્તે સુયદ્ધનમ, એવા નથી આ લોકો. અને એટલે અનેન કાલિંદી પદસ્યા અસ્યામ ન ધર્મવાચકત્વેન નામત્વમ કિંતુ ધર્મ વિશિષ્ટ તદવાચકત્વેન વિશેષણત્વમ ઇતિ સૂચિતમ. સ્તોતુ કામા ઇતિ કામ એવ પૂર્વમ નિરૂપિતઃ. અગ્રે તુ સ્વરૂપ મહાત્મ્ય સ્ફૂર્ત્યા શ્રુતિકરણમ અશક્યમ ઇતિ શ્રુતિમ તવ કરોતિ કઃ ઇત્યનેન નિરૂપણીયમિતિ ભાવઃ. હવે સ્તોતુ કામા ઇતિ કામ એવ પૂર્વમ નિરૂપિતઃ. અગ્રે તુ સ્વરૂપ મહાત્મ્ય સ્ફૂર્ત્યા સ્તુતિકરણમ શક્યમ ઇતિ. જો ભગવાનનું મહાત્મ્યની સ્ફૂર્તિ હોય તો જ સ્તુતિ થઈ શકે. જ્યાં સુધી મહાત્મ્યની સ્ફૂર્તિ ન હોય તો સ્તુતિ ન થઈ શકે. સ્તુતિમ તવ કરોતિ કહા ઇત્ય નિરૂપણમ ઇતિ ભાવ. શ્રી ગોકુલેશ શબ્દનો પ્રયોગ કરે છે કે શ્રી ગોકુલેશે યથા જીવે હિ નમનાતિરિક્તમ કર્તુમ ન શક્યમ. यहाँ પ્રયોગ ઠાકોરજી માટે કર્યો છે શ્રી ગોકુલેશ. એની વ્યાખ્યા શ્રી ગોકુલેશ ઇતિ પુષ્ટિ માર્ગયો લોક વેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ એતેન પદેનોક્ત તત્ર લીલા સૃષ્ટિ પ્રવેશ મંત્રા ગમનાભાવેન સાક્ષાત્કાર અસંભવાદ પરોક્ષસ્થિતેર નમનમેવ સ્વદૈન્યાવિષ્કૃતયે કાર્યમ યથા તથા લીલા સૃષ્ટિ પ્રવેશમ અંતરા અત્રાપિતિ ભાવઃ. અતએવ આચાર્યવર્ય નમો નમસ્તે વૃષભાય સાત્વમ ઇતિ દ્વિતીય સ્કંધીય પદ્ય વિવૃતો ગમનાભાવાન નમનાધિકાર ઇત્યભિહિતમ આદાવિતિ. અગ્રે તુ મમ નઃ સુખમ ભાવય મમાસ્તો સન્નિધો તન્વત્વમિતિ ઇત્યાદિ પ્રાર્થન્યમિતિ ભાવ. અત્યારે જે ગોકલેશ શબ્દનો પ્રયોગ કર્યો છે તો ગોકલેશ એટલે કોણ? પુષ્ટિ માર્ગીય લોક વેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ. અતોષ્મિ લોકે વેદે ચ પ્રત્ય પુરુષોત્તમ. પણ જે રસાત્મક સ્વરૂપે જે નંદ સ્વાત્મજ રૂપે જે જાણીત પરમમ તત્વ યશોદોત્સંગ લાલિતમ, એ જે યશોદોત્સંગ પરમ તત્વ જે છે રસરૂપ પરમાત્મા, એ લોક વેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ, એને ગોકુલેશ કહેવાય છે. અને તત્ર લીલા સૃષ્ટિ પ્રવેશ મંત્રા, જ્યાં સુધી લીલા સૃષ્ટિમાં પ્રવેશ ન થાય, જ્યાં સુધી ગમન ન થાય, લીલા સૃષ્ટિમાં ગમન કે લીલા સૃષ્ટિમાં આપણો એ અધિકાર ત્યાં ન થાય ત્યાં સુધી એ ગમના ભાવે ન સાક્ષાત્કાર અસંભવાદ પરોક્ષિતેર નમનમેવ. ત્યારે શું કરી શકે? જ્યારે લીલા પ્રાપ્તિ નથી થઈ ત્યારે શું કરી શકાય? કેવલ નમન કરી શકાય. એ ત્યાં સુધી નમન જ થઈ શકે. એની માટે મહાપ્રભુજી સુબોધનીજી દ્વિતીય સ્કંદ સુબોધનીજીમાં નમો નમસ્તે વૃષભાય સાત્વતામ ઇતિ જે શ્લોક છે એના વિવરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કારિકામાં કે ગમના ભાવાન નમનાધિકાર ઇત્યભિહિતમ. જ્યારે ગમન શક્ય નથી ત્યારે, કે ગમન થયું નથી ત્યારે તો નમનનો જ અધિકાર રહેલો છે. ગમનના અભાવે નમનનો એ અધિકાર રહેલો છે. એટલે નમનાતિરિક્તમ કર્તુમ ન શક્યમ એ અહીં આજ્ઞા કરી છે. એટલે ગોકુલેશ શબ્દથી જે વ્રજની અંદર જે ગોકુલમાં પ્રકટ થયો એવો જે રસરૂપ પરમાત્મા કૃષ્ણ છે, એ જેને ગુસાઈજી કહે છે કે જાનિત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ. એ પરમ તત્વરૂપ ભગવાન છે. કેવા છે? લોક વેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ. એ ઠાકોરજી જે છે ગોકુલેશ શબ્દથી. અને જ્યાં સુધી લીલા સૃષ્ટિમાં ગમન એ નથી ત્યાં સુધી નમન એક જ અધિકાર છે. નમનમ એવકાર પૂર્વમ અગ્રિમ પ્રાર્થન્ય સ્ફૂર્ત્યા તદરિક્ત વ્યવચ્છેદાર્થ. બીજો કોઈ ઉપાય નથી, અતિરિક્ત બીજો. એ લીલા સૃષ્ટિમાં જ્યાં સુધી પ્રવેશ નથી થયો ત્યાં સુધી બીજો કાંઈ ઉપાય નથી. નમનમ એ પોતાનું દૈન્યમ તત્તો સાધનમ. ભગવાનને એ સંતોષનું સાધન કેવલ દૈન્ય જ છે. એટલે નમન એક જ નમનમેવ એવકારથી બીજો કોઈ ઉપાય જે છે એનો વ્યવચ્છેદ કરવામાં આવ્યો છે. એટલે આ પહેલું આપણો શ્લોક, એની સાથે આ વિવિધ લીલા ઉપયોગીની કાલિદીમ સ્તોતુકામાં શ્રી ગોકુલેશે યથા જીવૈ નમનાતિરિક્તમ કર્તુમ ન શક્યમ, ત્યાં સુધી આપણે નમનાતિરિક્તમ કર્તુમ ન શક્યમ, ત્યાં સુધીની વ્યાખ્યા શેરરાયજીની આપણે લીધી છે.
भागवत प्रतिपद मणिवर भावांशु भूषितामूर्ति श्रीवल्लभाभिधानस्तनोतु निजदासस्य सौभाग्यं पुष्टिमार्गी सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरुवे नमः। शिवदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां नमः। काले प्रथम श्लोक नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारिपद पंकज स्फुरत मंदरेणुत्कटां तटस्थ नवकान्न प्रकट मोद पुष्पांबुना सुरासुरसुपूजित स्मरपितुः श्रियं विप्रतिम। આનો સરળ અર્થ જોઈએ તો નમામી એટલે હું નમન કરું છું, પછી ટીકા આપણે એની જોઈ છે બધી, પણ પાછો એને પુનરાવર્તિત કરીએ તો નમામી નમન કરું છું યમુનાજીને હું, નમામિ યમુનામહં। મુદા આનંદપૂર્વક सकल सिद्धिनी कारण रूपा एवा श्री यमुनाजीने हूँ नमन करूँ छूँ। मुरारी पद पंकज स्फुरद मंदर रेणुत्कटाम। मुरारी एटले मूर दैत्य ना दुश्मन मुरारी एटले भगवान कृष्ण एमना चरण कमलनी जी रेणु जेनी अंदर जल करता पण अधिक छे एवा श्री यमुनाजीनो प्रवाह छे अने एनाथी आप गौरवान्वित छे। उत्कटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबना। तटनी अंदर रहेला जे नवकानन सुंदर खिलेला वनो छे एमां रहेला जे वृक्षना पुष्पो छे ए यमुनाजीना प्रवाहनी अंदर विराजित छे એટલે पुष्पांबुना। એટલે એ પુષ્પયુક્ત જલવાળા આપણે ત્યાં ઠાકોરજીને જ્યારે ઉષ્ણકાલની અંદર સામે એક થાળમાં યમુનાજી ધરવામાં આવે છે ત્યારે એમાં આપણે ફૂલ પધરાવીએ છીએ। એનું કારણ પણ આ જ છે, તટસ્થ નવકાન પ્રકટ મોદ પુષ્પાંબુના। એ પુષ્પયુક્ત જલવાળા સુરાસુર સુપૂજિત એ સર્વાત્મ ભાવ દૈન્ય ભાવવાળા અને માન ભાવવાળા એવા બંને પ્રકારના જે બ્રજભક્તો જે છે એ શ્રી યમુનાજીનું પૂજન એ સુંદર આ પુષ્પોથી કરે છે, પુષ્પાભરણોથી કરે છે એવો પણ ભાવ છે। એટલે પુષ્પાંબુના સુપૂજિતાનો શહેરાઈજી જે અર્થ લીધો છે કે તત્પરતયા અનુસરણ કરવું। સુપૂજિતા ખૂબ તત્પર થઈને અનુસરણ કરનારા છે બધા જ બ્રજભક્તો એવા શ્રી યમુનાજી। અને બીજું સ્મરપિતુ શબ્દથી સ્મરણજનક એ ભગવત સ્મારકત્વ અને ભાવજનકત્વંચ સ્મરપિતુ પદેન। એટલે સ્મરપિતુ પદથી ભાગવત સ્મારકત્વ અને ભાવજનકત્વંચ એ સ્મરપિતુ પદેન। આ સ્મરપિતુ શબ્દથી ભાવજનક અને સ્મરણજનક અને ભાવ વધારવો બે અર્થ અહીં પ્રકટ થાય છે। સ્મરપિતુ પદથી સ્મર એટલે સ્મરણ, પિતુ એટલે જનક, જે કૃષ્ણનું સ્મરણ કરાવી દે છે
એટલે કૃષ્ણનું સ્મરણ થઈ જાય છે. જ્યાં કૃષ્ણે વિવિધ લીલા કરેલી છે યમુનાજીના તટ ઉપર, યમુનાજીના તટ પર યમુનાજીના જલમાં વિવિધ પ્રકારની કૃષ્ણ લીલાઓ થઈ છે અને બધા ભક્તો એનો અનુભવ પણ કરેલો છે. અને જ્યારે યમુનાજીનું દર્શન કરે છે ત્યારે લીલા એ સ્વરૂપનું ભગવત સ્મારકત્વ જરૂરી છે. યમુનાજીમાંથી સંતુષ્ટિ થઈ જાય તો પછી યમુનાષ્ટકનો કોઈ અર્થ નથી, પણ કૃષ્ણનું સ્મરણ કરવું અને કૃષ્ણ